ભાવનગરમાં દેશના ત્રીજા અને રાજ્યના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાનો શુભ પ્રારંભ। કરવા દેવાના છે પણ અત્યારે જે એક પર્સ કોઈનું મળ્યું છે, એક લેડીઝ પર્સ અહીંયા મળ્યું છે, કોઈ જો ભૂલી ગયા। હરુભાઈ ગોંડલિયાને આપણી વચ્ચે ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોને એવો શબ્દોથી આવકારશે માનનીય શ્રી હરુભાઈ ગોંડલિયા। હવે સ્ટેજ ઉપર બિનજરૂરી અવર જવરને આપણે થોડીવાર માટે નિયંત્રિત બેન શું કહેશો? આજે ત્યારે 40મી રથયાત્રાનું પ્રસ્થાન જે થઈ ગયું છે, ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ ભગવાન જગન્નાથની રથયાત્રા એ નગરયાત્રાએ નીકળવાની છે। ભગવાન જગન્નાથ, બાલભદ્રજી અને સુભદ્રાજી સમગ્ર રથયાત્રામાં બેસીને ફરશે અને નગરજનોને દર્શન આપશે।
ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. આ રથયાત્રા એ અમદાવાદ પછી ભાવનગરની અંદર બીજા નંબરની આ રથયાત્રા ભવ્ય નીકળે છે, ત્યારે સૌ ટ્રસ્ટીગણોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રથયાત્રાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે. ભાવનગરમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહનું અને એકતાનું વાતાવરણ પણ અહીંયા જોવા મળે છે, ત્યારે સમગ્ર દેશવાસીઓને ફરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે. ભાવનગર શહેરના અને જિલ્લાના ભાવિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત માટે અલગ અલગ એસોસિએશન દ્વારા અને નાગરિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે. પોલીસનો 4000 જેટલો બંદોબસ્ત અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ કરવામાં આવેલો છે. કુલ મિલાવી થોડીક જ વારમાં રથયાત્રા પ્રસ્થાન થનાર છે. ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો પર થઈ રાત્રિના સમયે નિર્ધારિત નિજ મંદિરે પરત ફરનાર છે. ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રા આજરોજ પ્રસ્થાન થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, માજી સાંસદ બેન ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, કલેક્ટર શ્રી, અન્ય રાજકીય મહાનુભાવો, પૂજ્યપાદ સંતો વગેરેની ઉપસ્થિતિમાં આજરોજ પહિંદ વિધિ વગેરે કરી અને રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહી છે.